ગરબાડા તાલુકાના નવાફળિયા ખાતે આવેલ સરકારી વિનયન આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓના મેરિટમાં નામ આવ્યા છતાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ બાબતે રજૂઆત કરાતા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તેમને જણાવવામાં આવી રહ્યું છે કે સીટો ફૂલ થઈ ગઈ છે, તેના કારણે તેમને એડમિશન નહીં મળે તેમજ એડમિશન માટે ગરબાડાના ધારાસભ્યનો ભલામણ પત્ર લઈને ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતે જઈ તેમજ 50 જેટલા વિદ્યાર્થીઓ બાકી રહી ગયા તો તેની મંજૂરી લઈ આવો ત્યારે તેમને એડમિશન આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। અને ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકો આદિવાસી બાહુલ્યતા ધરાવતો જિલ્લો છે, જ્યાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હોય છે। ગરબાડા તાલુકામાં એકમાત્ર સરકારી કોલેજ હોવાના કારણે આજુબાજુ વિસ્તારના બાળકો અભ્યાસ માટે નવાફળિયા આર્ટ્સ કોલેજ ખાતે એડમિશન લેતા હોય છે, પરંતુ કોલેજમાં સીટો પૂરી થઈ જતાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે ધરમધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। વિદ્યાર્થીઓ દ્વારા તેમને એડમિશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને એડમિશન ન મળે તો ટૂંક સમયમાં હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી। આ બાબતે શાળાના પ્રિન્સિપલ જોડે વાત કરાતા તેમણે જણાવ્યું હતું કે કોલેજમાં 400 વિદ્યાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા છે અને જે કોલેજ ચાલે છે તે મોડલ સ્કૂલના બિલ્ડિંગમાં ચાલે છે, જેની ખાલી કરવા માટે મોડર્ન સ્કૂલ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે અને અમારા પાસે કોલેજની બિલ્ડિંગ ન હોવાના કારણે 400 જેટલા વિદ્યાર્થીઓને અમે ભણાવી રહ્યા છીએ અને અમારે વધુ વિદ્યાર્થીઓને બેસાડવા માટે યુનિવર્સિટીમાંથી મંજૂરી લઈએ તો અમારે વિદ્યાર્થીઓને બેસાડવા ક્યાં તેમ જણાવ્યું હતું। આ બાબતે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રશાસન સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। જ્યારે મેરિટ પડે છે ત્યારે બોલાવે છે અને અમે જઈએ છીએ ત્યારે કહે છે કે આજે આવજો, કાલે આવજો અને મેરિટમાં અમારું નામ આવે તો મેરિટ પણ કોલેજની બહાર લગાડતા નથી। આ બાબતે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરને પણ રજૂઆત કરવામાં આવી છે। મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા બાકી રહેલા વિદ્યાર્થીઓને એડમિશન મળે તે માટે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને ભલામણ પત્ર લખવાની તજવીજ હાથ ધરી છે। ગણા દરબારભાઈ જીતરાભાઈ, મારું મેરિટમાં નામ આવ્યા છતાં મને એડમિશન નથી મળ્યું અને મને નામ આવ્યા છતાં મેરિટમાં તો એમ સોંટાડ્યું નથી, બહાર અંદર છે અને અમને કીધું કે એડમિશન તમને ના મળે, ગોધરા જઈને પરમિશન લે એમ કીધું। તો અમે જો પરમિશન લેવા જતા હોય તો તમે શું કામના શિક્ષક, શું કામના? તો અમે જો પરમિશન લેવા જાય તો અમે પોતાની કોલેજ ખોલી નહીં કરી શકીએ। અમે અહીં વિનયન કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભરેલું, અમારું નામ મેરિટમાં આવ્યું છે છતાં પણ કાલે જ મેરિટ એક પડ્યું, કાલે એ વાળું મેરિટ ચોંટાડવામાં પણ નહોતું આવ્યું। તો અમે કોલેજમાં આવ્યા તો કોલેજના મળ્યા તો અમને કીધું કે અમે આવ્યા તો કોલેજમાં સંખ્યા ફૂલ થઈ ગઈ, તો અમને કીધું કે હવે તમને એડમિશન નહીં મળે। તો અમને પછી રજૂઆત કરી તો કે ધારાસભ્ય ગમતો અરજી લઈને આવો, તો અમે ત્યાં અરજી લઈને આવ્યા તો કાલની અરજી ફાડી નાખી। તો પછી પાછા ગયા તો અરજી મળી પણ અમને કીધું કે ગોધરા જઈને અરજી કરો હવે। તો અમે ગોધરા જઈએ તો તમે શું કામના એના શિક્ષકો? અમને ટૂંક સમયમાં એડમિશન જોઈએ, જો નહીં મળે તો અમે હડતાલ પર બેસીશું।